બાપુ કહે અરે મારે જે બોલવાનું છે તે મારે બોલવાનું જ છે, જાય જે થાય. શું કરશે? જેલમાં નાખશે ને, એના સિવાય શું કરશે? અમે અહીં ભજન કરીએ, ત્યાં જઈને ભજન કરીએ. પણ સાચી વાત અને એકદમ ચોખ્ખી ચટ વાત કરી કે રાજાનું કર્તવ્ય શું છે ને રાજા શું કરી રહ્યા છે. અને જ્યારે આ બધું થયું ને ત્યારે છેલ્લે રાજાને બોલવાનું હતું. એટલે રાજા ઊભા થયા અને રાજાએ ઊભા થઈને કહ્યું કે મને ગૌરવ છે કે મારા રાજ્યમાં આવા સંતો છે કે જે મને મોઢા મોઢ સાચું કહી શકે છે. એ નિડર વૃત્તિ, એ નિર્ભયતા. એટલે એમના તો એવા કેટલાક પ્રસંગો છે. અને અમારા સદગુરુદેવ રામસ્વરૂપદાસજી બાપુની તો એટલા સમર્પિત, એટલા નમ્ર કે એમની નમ્રતાની તો જેટલી ઉપમા આપીએ એટલી ઓછી. અમે જોયું છે અને વારંવાર જોયું છે. કોઈ આવે ને આશ્રમમાં, કોઈ પણ આવે, કોઈ વૃદ્ધ માતા હોય, કોઈ ભાઈ હોય, કોઈ એવા હોય કે મને આશીર્વાદ આપો, એને કહે. એ બિચારો સંકોચમાં પડી જાય કે આ મહાત્મા એટલા જ્ઞાની, એટલા વૃદ્ધ, એટલા, અને એ આપણને કહે કે આશીર્વાદ આપો. અને એવી રીતે બધા એની આગે અમે જોયું. અમારા ગુરુદેવને જગ્યા જગ્યા ઉપર એમને કોઈ સંતને ત્યાં ગયા હોય તો ત્યાં પણ પહેલા જ દંડવત કરે. એ સામાવાળા દંડવત કરે એની રાહ જોઈએ નહીં, પહેલા દંડવત કરે. અને એમને અમને કહ્યું કે આ પહેલા દંડવત કરીએ ને એ જ સાચું છે. અને કબીર સાહેબની વાણી છે, પહેલે નમે સો ગુરુ નમે. જે પહેલા દંડવત કરે ને એ સમજો ગુરુ છે. પહેલે નમે સો ગુરુ નમે, પીછે નમે સો શીશ, દેખા દેખી જો નમે સો બંદગી હૈ ફીક. આ દુનિયામાં વધુમાં વધુ દેખા દેખી ચાલતું હોય. પણ જે મહાપુરુષોએ આપણને બતાવ્યું છે એ સાચી રીતે એમને પોતાના આચરણમાં ઉતારીને બતાવ્યું છે. એટલે આપણે એમને તો જેટલું સ્મરણ કરીએ, એમની વિનમ્રતા, એમની વિદ્વત્તા, એમની તપશીલતા, એમની સાધુતા, એમની ભક્તિ, એમના વિચારો, સમાજને માટે ચિંતન કરે. નહીં તો પહેલા તો એવું હતું ને ભાઈ સાધુને સમાજ સાથે શું લેવા દેવા, એને તો ભજન કરવાનું હોય, હાથમાં માળા લીધીને પોતાનું કલ્યાણ. ત્યારે ગુરુદેવે કહ્યું કે પોતાનું કલ્યાણ કરે તો એ તો સામાન્ય, પોતાની સાથે બીજા ભલા બધા એનું ભલું કરે. જે નાવમાં આપણે બેસીને જતા હોય એ નાવમાં અનેકોને સાથે લઈને જઈએ. અને એટલે જ નહીં, જે અધિકારી ન હોય એને અધિકારી બનાવીએ. અને જેની પાસે નાવનું ભાડું ચૂકવવા માટે પૈસા ન હોય એવાય હોય તો ગુરુજનો એના ઉપર કૃપા કરે અને એવાને પણ ભાડું ન હોય તો પણ બેસાડી લે અને કહે છે કે તું ભાડું પાછળથી ભરી દેજે, ચાલશે. એવી રીતે એમને સમાજનું ચિંતન કરતા આ બધા આયોજનો કર્યા. સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબે આ દેશમાં પહેલામાં પહેલી લોકશાળાની સ્થાપના કરેલી. અને એ લોકશાળા આપણી જે કનસુમરા ગામ છે ત્યાં તમે હજી પણ છે, અને આપણે ત્યાં સ્કૂલ બીજી બનાવી છે. એ લોકશાળામાં ગાંધીજીની વ્યવસ્થા અનુસાર શિક્ષણ આપવાની વ્યવસ્થા હતી કે જે શિક્ષકો અને જે વિદ્યાર્થીઓ એ એવું જ્ઞાન મેળવે કે એ જ્ઞાન દ્વારા એમને કોઈ દિવસ પણ એ અનએમ્પ્લોયડ હોય જ નહીં.
કોઈ દિવસ બેકાર હોય નહીં, એને કાયમ કામ મળશે. અને એવું જ્ઞાન આપવા માટે એમને એ લોકશાળાઓ પ્રારંભ કરેલી અને એનું નામ રાખેલું સત્ય કબીર લોકશાળા. પછી બાપુએ જોયું કે આપણે નહીં સંચાલન કરી શકીએ એટલે પછી એ સરકારને સોંપી દીધી. અને બાપુની દીર્ઘદ્રષ્ટિ કેવી, દૂરદ્રષ્ટિ તો બહુ. અને સરકારને જ્યારે શાળા આપી ને ત્યારે લખાણ કરાવ્યું કે જ્યાં સુધી સરકાર આ શાળા ચલાવે ત્યાં સુધી આ શાળા સરકારની, અને એ શાળા સાથે 100 વીઘા જમીન આપી અને જમીનની જેટલી આવક થાય એ પણ એ નિશાળને ચલાવવા માટે વાપરવાની, એટલું લખાણ કરાવ્યું. જ્યાં સુધી નિશાળ ચાલે ત્યાં સુધી સરકાર આ બધું વાપરે. પણ આ શરત લખેલી કે નિશાળ જે દિવસે બંધ થાય તો અમારી આશ્રમની સંપત્તિ અમારી પાછી આશ્રમને આપી દેવાની. અને પછી સરકારે એ લોકશાળાઓ બંધ કરી દીધી. એટલે પછી બાપુએ લડત કરીને ત્યાંની જમીન પાછી મેળવી. હજી એમાંની 10 વીઘા બાકી રાખી છે, એ ત્યારે આપી નહીં શક્યા. એ લોકોએ કહ્યું, એ લોકોએ અમે ત્યાં મકાનમાં કંઈક થોડું બાંધકામ વગેરે કર્યું છે એટલે બાકી છે. પછી અમે અરજી કરી ભાઈ એ જગ્યા અમને પાછી જોઈએ, કારણ અમારો હક છે ત્યાં. અને અમારો વિચાર છે ત્યાં એક સુંદર ગુરુકુલ બનાવવાનો, કારણ આજકાલ આ ગુરુકુલોમાં પણ વ્યાપાર થતો જાય છે. અને અમારો વિચાર એવો છે કે સારામાં સારું શિક્ષણ યોગ્ય વિદ્યાર્થીઓને વીણીને લેવાના. ધનની ચર્ચા નહીં કરવાની, એની યોગ્યતા જોવાની અને એવા યોગ્ય વિદ્યાર્થીઓને તેમાં તૈયાર કરવાના. તો એવું ગુરુકુલ બનાવવાની ત્યાં આપણે કોશિશ કરીશું, એટલા માટે માંગણી કરી છે. સદગુરુની ઈચ્છા હશે તો એ જગ્યા આપણને મળી જશે અને આપણે ત્યાં આ કાર્ય આગળ વધારીશું. અત્યારે તો આપણું જે કાર્ય હાથમાં છે તે સદગુરુ રામસ્વરૂપદાસજી મહારાજ સ્મૃતિ સેવા ટ્રસ્ટ નામની સંસ્થા આપણે કાયમ કરી અને એના દ્વારા આપણે ઘણા બધા આ જામનગર વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં પણ ઘણા કાર્યો કર્યા. ધરતીકંપમાં ઘણું બધું કાર્ય એ ટ્રસ્ટ દ્વારા થયું. ઘણા બધા ગામડાઓમાં પ્રાથમિક શાળાઓનું નિર્માણ થયું. લહેર તળાવનું નિર્માણ પણ એના દ્વારા આપણે કર્યું. ત્યાં એક સ્મશાન પણ આપણે બાંધ્યું. પછી આપણે હૃદય હોસ્પિટલની સ્થાપના કરી અને હવે આપણે આ કેન્સર હોસ્પિટલની તૈયારી કરી રહ્યા છે. એનું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને એ સદગુરુ રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબની સ્મૃતિમાં છે આયોજન ચાલે છે. એટલે એ સદગુરુની જે પ્રેરણા છે એ પ્રેરણા પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ. અહીં જે સદગુરુ રામસ્વરૂપદાસજી મહારાજ સ્મૃતિ સેવા ટ્રસ્ટ સ્થાપિત કર્યું એના સબોર્ડિનેટ તરીકે યુકેમાં સદગુરુ કબીર સેવા સમાજ નામની સંસ્થા સ્થાપિત કરી છે અને એ સંસ્થાનું સંચાલન કરવાનું ત્યાં અધ્યક્ષ પદ અમે અમારા ભૂપેન્દ્રભાઈ નાથુભાઈ પારેખ એમને ગ્રહણ કરવાનું કહ્યું. અત્યારે ઉપાધ્યક્ષ રીતે શ્રીમતી લીલાબેન ઓડેદરા, પછી અન્ય ઘણા બધા આપણા જે સત્સંગીઓ છે એ ત્યાંનું કાર્ય સંભાળી રહ્યા છે. એવી રીતે અમેરિકામાં એક સંસ્થા આની સબોર્ડિનેટ સ્થાપિત કરી અને ત્યાં એનું નામ છે રામ કબીર સેવા સમાજ. એના દ્વારા ત્યાં બધાની સેવા આપણે મેળવી રહ્યા છીએ. અમે બધી જ જગ્યાઓ જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં સંસ્થા સ્થાપિત કરી દીધી છે. કારણ એવું હતું, પહેલા આપણા ગુરુદેવના વખતની વાત કરું તમને, ઇટ્સ ટોટલી ઓન રેકોર્ડ નાવ. ગુરુદેવને ત્યારે ઘણી બધી તકલીફ પડતી હતી. જે કંઈ ત્યાં પૂજા ભેટ મળતી એ પૂજા ભેટને ટ્રાન્સફર કરવા માટે ઘણી તકલીફ પડતી. બીજા ભક્તોને કહેવું પડતું ભાઈ તમે $2000 ચેક કાઢી આપો, ડ્રાફ્ટ કાઢી આપો, કોઈને એવું. અને એના કારણે એ ભક્તોને પણ પછી એ દિવસે બેંકનો ધક્કો ખાવો પડતો.
બધાને બહુ તકલીફો થતી. એટલે અમે વિચાર્યું કે આ બધું ન થવું જોઈએ. આપણે તો જે કાર્ય આપણું છે એ તો શ્રેષ્ઠતમ સેવાનું કાર્ય છે, અને આ કાર્ય માટે જે કંઈ ધન આપણે ભેગું કરીએ એ ધન, અને એ ધનને દેશમાં લાવવા માટે કોઈ તકલીફ હોવી જ નહીં જોઈએ. એના માટે નિયમપૂર્વક વ્યવસ્થાને સાચવીને આપણે ત્યાં આ સંસ્થાઓ સ્થાપિત કરી છે. જે યુકેની સંસ્થા છે એનો તમને બહુ સારો લાભ મળી રહ્યો છે, એવી રીતે અમેરિકાની સંસ્થાનો પણ મળે છે. કેનેડામાં કબીર એસોસિએશન ઓફ કેનેડા એ પહેલાંથી સ્થાપિત છે, અને અમે એની સાથે ઘણું ત્યાં રહ્યા. જે ડૉક્ટર દાસ હજી અહીં ઉપસ્થિત છે, એમના ધર્મપત્ની ઉર્મિલાબેન, અમારે એમના ઘરે 3.5 વર્ષ રહેવાનું થયેલું. 3.5 વર્ષ એક ધારું. તો એ અને એમનો પ્રેમ આજે પણ એવો જ છે. નહીં તો કોઈનું એવું થાય કે વધારે કોઈના સાથે રહે તો ધીરે ધીરે પ્રેમ ઓછું થઈ જાય, પણ એવું નથી. એમને હજી વધે જ છે, હજી વધે જ છે. હજી એમને કહે છે ક્યારે આવો છો કેનેડા, ક્યારે આવો છો. તો એ બધા, અને ત્યાં જે સંસ્થા સ્થાપિત છે પછી એ સંસ્થા દ્વારા પણ આપણને સુવિધા મળે છે. એવી રીતે જે દેશમાં હવે અમે વ્યક્તિગત ડોનેશનની અપેક્ષા એ સંસ્થાગત ડોનેશન, ત્યાંના લોકો તે સંસ્થાને આપે અને એ સંસ્થા દ્વારા આપણી પાસે આવે. એટલે એ લોકોને ત્યાં ડ્રાફ્ટ કઢાવવાની જરૂર નથી પડતી, એ લોકોને ત્યાં પોસ્ટલ ઓર્ડર ખરીદવાની જરૂર નથી પડતી. એ સીધા ચેક અથવા કેશ અથવા જે કંઈ છે એ ત્યાં મોકલી આપે, ત્યાંથી અમને પહોંચ મળી જાય. અને અમે જ્યારે કહીએ કે અમને અહીં ફંડ મોકલો એટલે ત્યાંથી ફંડ અહીં આવી જાય. એવી ગોઠવણ આપણે કરી દીધી છે. આવી ગોઠવણ પૂજ્ય ગુરુદેવના સમયમાં થઈ ગયું હોત ને તો ત્યારે આ સંસ્થા કેટલી આગળ વધી ગઈ એ તમને કહી દઉં. પણ ત્યારે આ નથી બન્યું. અને જ્યારે અમે આ શરૂઆતમાં કરતા હતા ને ત્યારે તમને પ્રત્યક્ષ કહું, સ્પષ્ટ કરું, કારણ મારે સ્પષ્ટ બોલવું જ જોઈએ, કોઈને લાગ લપટ રાખવાનું કારણ નથી. શરૂઆતમાં અમે જ્યારે યુકેમાં સંસ્થા સ્થાપન કરવાની કોશિશ કરતા હતા ત્યારે ઘણા લોકો ઊંધી વાતો કરતા હતા, અને ઊંધી વાતો કરીને આપણે કહેતા હતા નહીં આ નહીં કરાય, આ નહીં કરાય. પણ હું તમને એક વાત કહી દઉં, સદગુરુની કૃપાથી, પરમાત્માની કૃપાથી આ દેહમાં રહેતા અમને કાયદાનો અધ્યયન કરવાનો એ મોકો મળ્યો છે. કારણ અમે વકીલાતની પરીક્ષા પાસ કરેલી છે, એટલે અમને ખબર છે કે કાયદો કેવી રીતે ચાલતો હોય ને કેવી રીતે વાપરવાનો હોય. એટલે બીજા જ્યારે કહેતા હોય ત્યારે પછી અમને એમને સમજાવવા પડે કે ભાઈ ભલે તમારી વાત છે. હવે પછી અમે નિશ્ચિત કર્યું ને આ સ્થાપના કરાવી. ત્યારે લીલાબેન, ભૂપેન્દ્રભાઈને બધાને વાત કરી, હવે બીજાની ચિંતા છોડો, આપણે આપણા બલ ઉપર આગળ વધવાનું, અને ચાલુ કર્યું. એટલે ઘણાના અવરોધો આવતા હોય, અને જગતમાં જીવનમાં અવરોધો આવવા જ જોઈએ, અને એ અવરોધોને પગથિયા બનીને ઉપર ચડી જવાનું એ જ સામર્થ્ય છે. એટલે જ અમે તમને એ અંગ્રેજીની કહેવત બતાવી હતી કે obstacles on the path of a weak become stepping stones on the path of a strong, and be strong. Give up the weakness. માનવીએ આપણી કમજોરી છોડી દેવી જોઈએ, વીકનેસને છોડી દેવાની, અને સમર્થ બનવાનું. અને સમર્થ બનવાનું, બાધાઓને પગથિયા બનાવવાના, અને એના ઉપર પગ મૂકીને આગળ વધવાનું. કારણ આપણું લક્ષ્ય બહુ મોટું છે, અને એ લક્ષ્ય તો આ જગતમાં સામાન્યમાં સામાન્ય માનવીને સારામાં સારી સ્વાસ્થ્યની સગવડ આપણે ઉપલબ્ધ કરાવી શકીએ, એના માટેનું આયોજન. અને એના માટે જ સદગુરુ રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબે જે આયોજન કર્યું છે એમનું જ આયોજન છે. અમે તો માત્ર ગુરુ દ્વારા જે રસ્તો બતાવ્યો એને આગળ વધારી રહ્યા છે. ગુરુજીએ સ્થાપના કરી ને આપણે એને આગળ વધારવાનું, જેટલું વધારી શકાય એટલું. એટલે કોઈ એમ કહે ને કે અહીં થોભી જવાનું, અમારો વિચાર એવો છે ભાઈ
ચરાઈ વહેતી, ચરાઈ વહેતી, ચરાઈ, ચાલતા રહો, ચાલો. ઠંડા થવાનું નહીં, ગરમ રહો. અને તમે જ્યારે તમારા જીવનમાં પણ એવી ચાલવાની, આગળ વધવાની ભાવના રાખશો તો સાચી રીતે પરમાત્મા સહાય કરે છે અને પરમાત્માની કૃપાથી માનવીને સફળતા મળે છે. એટલે આજનો જે આ આયોજન છે, એ આયોજનમાં એ મહાપુરુષોની પ્રેરણા કામ કરી રહી છે અને એટલે આપણે એમને વારંવાર વંદન કરવાનું છે. એટલે આજે બહુ આપણે આ ગ્રંથની પૂર્ણાહુતિ તરફ જવાના છીએ, કારણ આજે 7મો દિવસ છે. પૂર્ણાહુતિ તો બપોર પછી કરીશું, 3 વાગે ફરીથી પાછા અહીં ભેગા થવાના છીએ. પણ એના પહેલાં જરા 2-3 વાત કરી લઉં અને 2-3 વસ્તુમાં એક તો અહીંયા એક કાર ઊભી છે એની વાત કરું. આ કારનું ડોનેશન શ્રી ભૂપેન્દ્રભાઈ નાથુભાઈ પારેખ, જે અમારા સદગુરુ કબીર સેવા સમાજના પ્રેસિડેન્ટ છે યુકેમાં, અને લીલાબેન હમીરભાઈ ઓળેદરા, જે વાઇસ પ્રેસિડેન્ટ છે, પછી કમળામૈયા જે કેનેડાથી આવ્યા છે, એ બધા એના ડોનેશન દ્વારા આ કાર સદગુરુ રામસ્વરૂપદાસજી મહારાજ સ્મૃતિ સેવા ટ્રસ્ટને આજે અર્પણ કરવામાં આવી રહી છે. એટલે અમે શ્રી ભૂપેન્દ્રભાઈ, શ્રીમતી મીનાબેન, સાથે સાથે સદગુરુ કબીર સેવા સમાજના શ્રીમતી લીલાબેન, પૂજ્ય કમળામૈયા, એ બધાને એક કાર